વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી દ્વારા લેવાતા ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અંકુ ઠુમર અને ખાસ કરીને શરૂઆત જ એવી કરીએ કે થોડું ઘણું ભણવાની ઈચ્છા થાય. અત્યારે થોડો ટાઈમ સ્ટ્રગલ કરવો પડે, સંઘર્ષ કરવો પડે, વાંચવાનો કંટાળો આવે, આવું ઘણું બધું થતું હોય. પરંતુ આખી જિંદગી માટે ડૉક્ટરનું લેબલ લગાવવા માટે અથવા તો તમારે જે કાંઈ અત્યારે મહેનત કરેલી છે એ મહેનતથી જ આખી જિંદગી માટે ડૉક્ટરનું લેબલ લગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પુષ્કળ મહેનત કરવી પડે, ઘણું બધું વાંચવું પડે. આજના ઓનલાઈન લેક્ચરની અંદર આપણે જે પોઈન્ટ ભણવાનો છે એ ચેપ્ટર નંબર 6 આનુવંશિકતા અને તેનો આણ્વીય આધારનો છે. જે ટોપિક છે એમનું નામ છે સ્વયંજનન. સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. હવે જે રેપ્લિકેશન એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ડીએનએની અંદર 2 શૃંખલા હોય છે. 2 શૃંખલામાંથી 4 શૃંખલા બનવાની ક્રિયા, એને ડીએનએ સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. બહુ સરળ વસ્તુ છે કે એક શૃંખલા છે, એની સામે બીજી બને, પણ એની પૂરક શૃંખલા હોય છે, નહીં કે સમાન શૃંખલા. બીજું વિદ્યાર્થી મિત્રો, કે જે સ્વયંજનનની અંદર ડીએનએની જે એન્ટી પેરેલલ રચના છે, પ્રતિ સમાંતર રચના છે, એને ખાસ મગજમાં યાદ રાખવી. કેમ કે સૌ પ્રથમ જે ડીએનએની બેવડી કુંતલમય રચનાનું જે મોડેલ આપ્યું વોટસન અને ક્રિક દ્વારા, તો એમને એક તત્કાલ એટલે કે વોટસન અને ક્રિકે તત્કાલ ડીએનએના સ્વયંજનનની યોજના રજૂ કરી. એમણે એવું વાક્ય કીધું કે આપણે આ જે રચના આપી છે, બેવડી કુંતલમય રચના આપેલી છે, એ એટલું આપ્યું હોય પરંતુ સ્વયંજનન ન આપ્યું હોય તો એ પૂરતું નથી. સ્વયંજનનની વાત કરવી પડે. એમ કરી એમણે વાત કરી કે ડીએનએમાંથી ડીએનએ જે બનવાની ક્રિયા છે એમને સ્વયંજનન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કાંઈ ડીએનએમાંથી ડીએનએ બને છે એ અર્ધ રૂઢિગત સ્વભાવ દ્વારા બને છે. એવી પણ વાત કરી કે વિશિષ્ટ જોડના કારણે, વિશિષ્ટ જોડ એટલે એ હોય તો એમની સામે ટી ઉમેરાય, જી હોય તો સી ઉમેરાય, સી હોય તો જી ઉમેરાય, ટી હોય તો એ ઉમેરાય. આની જાણકારી આવ્યા બાદ જે અહીંયા શબ્દ વાપર્યો અર્ધ રૂઢિગત સ્વરૂપના નિર્માણથી પ્રક્રિયા વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી, આવું વોટસન અને ક્રિકે વાત કરી. ત્યારબાદ ડીએનએ સ્વયંજનન છે, એમનો સ્વભાવ છે એ અર્ધ રૂઢિગત છે. અર્ધ રૂઢિગત એટલે વિદ્યાર્થી મિત્રો કે ડીએનએની 2 શૃંખલા હોય, એ 2 શૃંખલામાંથી બંનેની સામે એક નવી શૃંખલા બને, એટલે કુલ 4 શૃંખલા બને. આ જે સ્વભાવ છે એને અર્ધ રૂઢિગત, જેની આપણે વાત અત્યારે હાલમાં જ નીચે 2 ઇમેજ આપેલી છે એમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, આ જે ડીએનએ છે આ અથવા તો આ શૃંખલા છે, તો એ શૃંખલા છે એ મૂળભૂત ડીએનએની શૃંખલા છે. એ બંને છૂટી પડે છે અને છૂટી પડ્યા બાદ એમની સામે નવી શૃંખલા બને છે. તો આ નવી બનેલી શૃંખલા છે એમને નવનિર્મિત કે બાળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. જે શૃંખલા નવી બને છે એને નવનિર્મિત કે બાળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મૂળ જે શૃંખલા છે એ મૂળ શૃંખલાને ટેમ્પલેટ અથવા પિતૃ અથવા પેરેન્ટ અથવા જૂની અથવા પ્રતિકૃતિ શૃંખલા તરીકે ઓળખીએ છીએ. ખાસ યાદ રાખજો, ટેમ્પલેટ એટલે બીબા શૃંખલા, જેમાંથી આરએનએ બનતું હોય એ પણ ટેમ્પલેટ છે, અથવા તો ડીએનએમાંથી ડીએનએ એટલે નવું ડીએનએ મળે છે અને મૂળ જે ડીએનએ છે એ મૂળ ડીએનએની શૃંખલાને ટેમ્પલેટ શૃંખલા કહેવાય. આગળ વાત કરીએ તો આ બહુ બુકની અંદર પણ ઇમેજ આપેલી છે કે આ ટેમ્પલેટ શૃંખલા અને નવી બને નવનિર્મિત અથવા બાળ શૃંખલા, જે યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે અર્ધ રૂઢિગત સ્વભાવ છે એમની અંદર વાત કરીએ તો કઈ રીતના અર્ધ રૂઢિગત કોને કહેવાય. અર્ધ રૂઢિગત એટલે સેમી કન્ઝર્વેટિવ નેચર, ફક્ત રૂઢિગત એટલા માટે કન્ઝર્વેટિવ નેચર, અને ડિસ્પર્ઝિવ નેચર એટલે ટુકડા અથવા તો થોડા પેચીસના સ્વરૂપમાં ગોઠવાયેલું હોય. હવે કન્ઝર્વેટિવ સ્વભાવ
એટલે કે એક ડીએનએની શૃંખલા છે, એ ડીએનએ માંથી એ ડીએનએ એમને રહેશે અને આખું ડીએનએ નવું બનશે. જો આવો સ્વભાવ હોય તો એને કન્ઝર્વેટિવ કહેવાય. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ શૃંખલામાંથી એક ડીએનએ એમને રહ્યું, એક ડીએનએ નવું બન્યું. અહીંયા આમાંથી બંને નવા બન્યા. ટૂંકમાં એક શૃંખલા એક ડીએનએની બંને શૃંખલા ટોટલી જૂની રહેતી હોય અને એક ટોટલી નવું રહેતું હોય, તો જો આવી રીતના ડીએનએ બનતું હોય તો એને કન્ઝર્વેટિવ કહેવાય, રૂઢિગત કહેવાય. કે રૂઢિ એટલે જૂનું પુરાણું છે એમને કન્ટિન્યુ ચાલુ રહેશે એઝ ઇટ ઇઝ ફોર્મેટમાં, તો એને કન્ઝર્વેટિવ કહેવાય. હવે આપણે વાત કરીશું સેમી કન્ઝર્વેટિવ. સેમી કન્ઝર્વેટિવમાં ડીએનએની બે શૃંખલા છે. ડીએનએની બે શૃંખલા છૂટી પડી, એક શૃંખલાની સામે એક નવી શૃંખલા બની અને બીજી શૃંખલા છે એમની સામે નવી શૃંખલા બની. તો અહીંયા તમે જોઈ શકો છો, અડધું ડીએનએ નવું રહે છે અને અડધું ડીએનએ જૂનું. ટૂંકમાં અડધું નવું અને અડધું જૂનું, આવો સ્વભાવ છે એટલે એનું નામ આપ્યું અર્ધ રૂઢિગત. ટૂંકમાં 50% જે પિતૃમાંથી આવે છે એમને ફોલો કરે છે, એને સેમી કન્ઝર્વેટિવ સ્વભાવ કીધો. અને ડિસ્પર્ઝિવ એટલે કે અહીંયા જે ડીએનએ મૂળભૂત છે એમાંથી જે નવું ડીએનએ બને છે, એ નવું ડીએનએની અંદર અડધું જે જૂનું છે એ ટુકડા સ્વરૂપે રહેશે, પાછું નવું બન્યું એ પણ ટુકડા સ્વરૂપે રહેશે. તો જે શૃંખલા છે એ ટુકડા સ્વરૂપની અંદર બનતી હોય છે, પણ રિયલમાં આવું થતું નથી. વિદ્યાર્થી મિત્રો, જો વાત કરવામાં આવે તો રિયલમાં કઈ રીતના ડીએનએ સ્વયંજનન થાય છે, તો એના માટે આપણે કહી શકીએ કે અર્ધ રૂઢિગત સ્વભાવ છે. એક શૃંખલા જૂની રહી છે અને એક શૃંખલા નવી બને છે, નહીં કે રૂઢિગત, નહીં કે ડિસ્પર્ઝિવ. આ બંનેમાંથી એક પણ ફોલો થતા નથી, ફક્ત અને ફક્ત અર્ધ રૂઢિગત જે સ્વભાવ છે, સેમી કન્ઝર્વેટિવ નેચર છે, એને ફોલો કરે છે. તો આવું કઈ રીતના કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, જે મેસેલ્સન સ્ટાલ, બરાબર, મેથ્યુ મેસેલ્સન અને સ્ટાહલ, આ બે વૈજ્ઞાનિક છે, એમણે પ્રયોગ કર્યો. પ્રયોગની અંદર સાબિત કર્યું કે જે ડીએનએનો જે અર્ધ રૂઢિગત સ્વભાવ છે એ ઇકોલાઈની અંદર જે ડીએનએ બેવડાતું હતું એમાં પણ જોવા મળ્યો. હાલના જે સુકોષ કેન્દ્રી છે અને વનસ્પતિ છે પણ એમાં પણ સાબિત કરવામાં આવ્યું. આગળ અહીંયા હવે આપણે પ્રાયોગિક પ્રમાણની વાત કરીશું. વોટ ઇઝ એક્સપેરિમેન્ટલ પ્રૂફ ઓફ સેમી કન્ઝર્વેટિવ નેચર ઓફ રેપ્લિકેશન? હવે પ્રાયોગિક પ્રમાણની અંદર એટલે કે આ પ્રયોગ કર્યો છે. આ પ્રયોગની અંદર એવું સાબિત કરવામાં આવ્યું કે ડીએનએ જે બને છે, નવું બને છે, એ અર્ધ રૂઢિગત સ્વભાવ દ્વારા બને છે. હવે આ જે સાબિતી કોની છે, તો એ સાબિતીની વાત કરીએ તો ડીએનએ અર્ધ રૂઢિગત રીતે સ્વયંજનન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આ સૌ પ્રથમ જાણકારી છે ઇકોલાઈ નામના બેક્ટેરિયા ઇસેરેશિયા કોલાઈમાંથી પ્રાપ્ત થઈ. આગળ જતાં હમણાં જ ઉપર વાત કરીએ એમ વનસ્પતિ અને મનુષ્યના કોષોમાં પણ ખ્યાલ આવ્યો. ત્યારબાદ વાત કરવામાં આવે તો આ જે પ્રાયોગિક પ્રમાણ છે એ પ્રાયોગિક પ્રમાણની શોધ કોણે કરી? તો એમની શોધ કરનારા બે વૈજ્ઞાનિકો, એક છે મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાહલ. 1958ની અંદર સાબિત કર્યું કે ડીએનએનો સ્વભાવ છે એ અર્ધ રૂઢિગત છે. હવે એમણે પ્રયોગમાં શું કર્યું એમની વાત કરીએ તો સૌ પ્રથમ ઇકોલાઈને, ખાસ પોઈન્ટ યાદ રાખજો કેમ કે આ બધું અન્ડરસ્ટેન્ડિંગ કન્સેપ્ચ્યુઅલ બેઝ છે. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ ઇકોલાઈને ઘણી પેઢી સુધી N15 અથવા તો N15 ભારે સમસ્થાનિક હેવી આઇસોટોપ એમની હાજરીમાં, તો સીધું તો N4 નહીં અને પોષણ માટે NH4Clની હાજરીમાં ઉછેર કરવામાં આવ્યો. તો ઘણી પેઢી સુધી ઇકોલાઈને જો આ જે NH4Cl છે N15 વાળું છે, વધારે ઘનત્વ ધરાવે છે, ડેન્સિટી વધારે છે, એમની હાજરીમાં ઉછેર કરવામાં આવ્યો એટલે કે જે ઇકોલાઈ છે એમના ડીએનએ છે
એમના ડીએનએની અંદર જે કાંઈ નાઇટ્રોજન બેઝની અંદર નાઇટ્રોજન છે એ બધો જ નાઇટ્રોજન N15 થઈ ગયો. બીજું, જે કાંઈ પ્રોટીન છે એ પ્રોટીનની અંદર જે કાંઈ અમીનો એસિડ છે અને અમીનો એસિડની અંદર એમિનો ગ્રુપ છે, એમિનો ગ્રુપ પણ NH4 જે 15 યુક્ત, એટલે જે કાંઈ નાઇટ્રોજન છે એ N15 યુક્ત થઈ ગયો. આવું થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલો જે પોઈન્ટ હતો એ કહી શકાય. ત્યારબાદ બીજા પોઈન્ટની અંદર વાત કરીએ તો જેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ બધા જ જગ્યાએ નાઇટ્રોજન દાખલ થઈ ગયો. એમનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું. પણ સેન્ટ્રીફ્યુગેશન જે એવી પ્રક્રિયા છે કે જેની અંદર હાઈ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ હોય. જેવી રીતના પંખો ફરે છે એમની અંદર વચ્ચે જગ્યા હોય ની હાઈ ફરતું હોય છે, વચ્ચેથી કેન્દ્રગામી બળ પણ લાગતું હોય છે અને નીચેથી ગ્રેવિટેશન બળ પણ લાગતું હોય છે અથવા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. જેમના કારણે જે વધારે વજનદાર હશે એ નીચે બેસી જશે, વજનદાર નથી એ ઉપર રહેશે. એ જે આખું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને આપણે સેન્ટ્રીફ્યુગેશન કહીએ છીએ, એમની અંદર સીઝિયમ ક્લોરાઇડ લીધું હતું, જેના આધારે ઘનત્વના આધારે એને આપણે સેપરેટ કરી શકીએ. હવે સૌ પ્રથમ જે પ્રયોગની અંદર હમણાં આપણે વાત કરી કે જે કાંઈ બેક્ટેરિયાનો ઉછેર કર્યો, એ બેક્ટેરિયાનો ઉછેર કર્યો, આ બેક્ટેરિયા છે એનો ઉછેર કર્યો, એ બેક્ટેરિયામાંથી ડીએનએ કાઢ્યું. એ ડીએનએ છે N15 વાળું થઈ ગયું છે. બંને લાલ કલરને, આમાં કલર ખાસ જુઓ. હવે એમની અંદર N15 જે ડીએનએની બંને શૃંખલા હશે અને વર્ષો અથવા તો ઘણી બધી પેઢી સુધી ઇકોલાઈને ઉછેર કરવામાં આવ્યો. એટલે બંને જે ડીએનએની શૃંખલા છે એ N15 યુક્ત થઈ ગઈ. એમનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશનના આધારે અહીંયા લાલ રાઉન્ડની અંદર જોઈ શકો છો કે સેન્ટ્રીફ્યુગેશનના કારણે જે બંને શૃંખલાના અહીંયા કોડિંગ આપેલા છે, બંને શૃંખલા N15 થઈ જશે. જેના કારણે એ આખી ટ્યુબની અંદર હાવ નીચેની તરફ, અહીંયા તમે જોશો તો ખબર પડશે, લાસ્ટની અંદર નીચે તમે જોશો તો હાવ નીચે બંને એનું ઘનત્વ વધી ગયું, એટલે નીચે એનો એક બેન્ડ જોવા મળશે. આ પહેલો કેસ હતો. પહેલા કેસની અંદર ખાલી એટલું જ જોવાનું છે કે ઇકોલાઈને ઘણી બધી પેઢી સુધી આપણે N15ની હાજરીમાં ઉછેર કર્યો, એમનું ડીએનએ કાઢ્યું અને ડીએનએ એનું સીઝિયમ ક્લોરાઇડ યુક્ત ઘનત્વ પદાર્થ લઈ એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. એ સેન્ટ્રીફ્યુગેશન કર્યા બાદ જોયું તો બેન્ડ છે, પટ્ટા છે, એ ટ્યુબમાં નીચે જોવા મળ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રયોગની અંદર વાત કરીએ, અથવા તો એ પ્રયોગનો બીજો પોઈન્ટની વાત કરીએ. ત્યારબાદ જે કાંઈ કોષો ઇકોલાઈના હતા, ઇકોલાઈના કોષોનો ઉછેર છે ટોટલી એ ફ્લાસ્કની અંદર અથવા ટેસ્ટ ટ્યુબની અંદર પહેલાં N15માં કર્યો. N15માંથી એ ટ્યુબની અંદર ટ્રાન્સફર કર્યા. ત્યાં માધ્યમની અંદર N14 હતું. વિદ્યાર્થી મિત્રો, N14 છે એ હલકું છે વજનમાં N15 કરતાં. N15 છે એ ભારે આઇસોટોપ અથવા ભારે સમસ્થાનિક છે. હવે તમે વિચારી શકો કે અર્ધરૂઢિગત સ્વભાવના કારણે N15 વાળું ડીએનએ હતું, એ જે ઇકોલાઈના કોષો હતા, એ ઇકોલાઈના કોષોને હવે આપણે N14માં શિફ્ટ કર્યા, ટ્રાન્સફર કર્યા. એમની અંદર ટ્રાન્સફર કર્યા એટલા માટે હવે જે કાંઈ સામે ડીએનએ બનશે એના બંધારણમાં N14 હશે. N14 હોવાના કારણે આજે અંદાજિત અલગ અલગ સમયે જે કાંઈ આપણે N14 વાળા કોષો હતા એને સંવર્ધન માધ્યમમાં સ્થાનાંતરિત કર્યા. ત્યારબાદ કોષ વિભાજનના અલગ અલગ સમયે આપણે એના નમૂના લીધા. નમૂના લઈ અને એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું. જે કાંઈ સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું એ અહીંયા તમને મેં વાત કરી એ પ્રમાણે નીચે, અને પેલું છે સૌથી નીચે બેન્ડ જોવા મળ્યું. ત્યારબાદનું જે કર્યું એ સંકરિત ડીએનએ મળ્યું. સંકરિત ડીએનએ એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો N15 છે એ જૂનું ડીએનએ છે, સૌપ્રથમ બેક્ટેરિયાની અંદર હાજર હતું એ છે. ત્યારબાદ નવી શૃંખલા બની એ N14 બની અને ટોટલી આવી રીતના જે બેક્ટેરિયાનું ડીએનએ, ઇકોલાઈનું ડીએનએ છે એ
નીચે તમે જોઈ શકો છો N15નો બેન્ડ છે એ નીચે છે, જ્યારે N14 અને N15નો બેન્ડ છે એમના કરતાં ઉપર છે, કારણ કે N15ના ઘનત્વ કરતાં N14 અને N15 વાળી શૃંખલા છે આમનું ઘનત્વ ઓછું છે. ઓછું ઘનત્વ હોવાના કારણે એનો બેન્ડ છે એ થોડો N15 કરતાં ઉપર આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે આવી જ રીતના પાછો 40 મિનિટ બાદ ડીએનએ લેવામાં આવ્યું, કેમ કે જે ઇકોલાઈ આપણે લીધા છે એ 20 મિનિટની અંદર ડબલ થાય છે. તો અહીંયા આજે જે બેક્ટેરિયાનું ડીએનએ કાઢ્યું એમાં થોડા બેક્ટેરિયા લઈને બાકીના છે અને 20 મિનિટ માટે મૂકી દીધા, એટલે ડબલ થઈ ગયા, એટલે ડીએનએનું સ્વયંજનન થઈ. કેમ કે ઇકોલાઈની અંદર ડીએનએ સ્વયંજનનની ક્રિયા 18 મિનિટની અંદર પૂરી થાય છે. કેમ કે આંતરાવસ્થા હોય છે હંમેશા મોટી હોય છે, એ તમે ઓલરેડી ભણી ગયા છો. અને 20 પછીની 20 મિનિટ જવા દીધી એટલે ટોટલ 40 મિનિટ થઈ. 40 મિનિટના અંતે જો ડીએનએ કાઢવામાં આવ્યું તો એ ડીએનએની અંદર તમે જોઈ શકો આ જે બે શૃંખલા હતી એ છૂટી પડી. એમની સામે જે નવી બનશે હંમેશા લીલી બને છે. આ બે શૃંખલા પણ છૂટી પડી. હવે આ બંને શૃંખલા છૂટી પડી હોવાના કારણે ટોટલ 4 શૃંખલા છૂટી પાડી દેવાની. શરૂઆતમાં તમારે આ 4 શૃંખલાને છૂટી પાડી દેવાની અને એની સામે લીલી બધી બનાવી દેવાની. તો એમની અંદર એક શૃંખલા જે છે શરૂઆતની એની અંદર સામે લીલી બની, બીજામાં પણ લીલી, ત્રીજામાં, એટલે લીલી શૃંખલા છે એ નવનિર્મિત શૃંખલા છે. લાલ શૃંખલા અહીંયા તમને દેખાય છે એ જે ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખી શકીએ, જૂની શૃંખલા, પેરેન્ટ શૃંખલા અથવા પિતૃ શૃંખલા તરીકે ઓળખી શકીએ. આ જે શૃંખલા છે એ શૃંખલાનું જો આવી રીતના ડીએનએનું CH-Cl સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું તો એમની અંદર 2 પ્રકારનું ડીએનએ જોવા મળ્યું, N14 વાળું અને N15 વાળું. કારણ કે અહીંયા જે કાંઈ આ જે હાઇબ્રિડ છે, સંકર છે, એ અહીંયા તમને 2 શૃંખલા દેખાય છે. આ 2 શૃંખલા પહેલી અને છેલ્લી શૃંખલા છે એ શૃંખલાનું CH-Cl સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવ્યું તો એ ઉપર જોવા મળ્યું. કેમ કે N14 હલકા છે, વજનમાં ઓછા ભારે છે, જ્યારે સંકર એના કરતાં વધારે થોડુંક ભારે છે, એનો બેન્ડ નીચે જોવા મળ્યો. આવું એમણે ઘણીવાર કર્યું. આવી જો આના પછીની પેઢી કરવામાં આવે 60 મિનિટ બાદ હું ચેક કરું તો 60 મિનિટ બાદ આમનું પ્રમાણ છે એ સમાન રહેશે. N14 N15નું પ્રમાણ છે એ સમાન રહેશે, કારણ કે એ 2 શૃંખલાની સામે લાલ એમને 2 જ રહેશે. પહેલેથી લાલ 2 જ હતી, અહીંયા પણ 2 જ રહેશે, અહીંયા પણ 2 જ રહેશે અને ભવિષ્યમાં પણ 2 જ રહેશે. એનો મતલબ એ થયો કે આ બેન્ડ છે, અહીંયા જે આપેલો બેન્ડ છે, આ બેન્ડ એમના જે કંઈ પ્રમાણ છે એમાં કોઈ પણ જાતનો ફેર થશે નહીં અને આ જે બેન્ડ છે જેમ જેમ આગળ જશું એમ મોટો થતો જશે. તો આ હતો મેસેલ્સન એન્ડ સ્ટાહલનો પ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી કે 20 મિનિટ શા માટે લીધેલી છે. 20 મિનિટ લેવાનું એક જ કારણ છે, કેમ કે ઇકોલાઈ છે એ 20 મિનિટની અંદર બેવડાય છે અથવા તો એમનું જનીનિક દ્રવ્ય બેવડાય છે, કોષ વિભાજન પૂરું થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ટેલર અને એના સાથી એવો જ પ્રયોગ છે જે મેસેલ્સન અને સ્ટાહલે કર્યો હતો. એવો જ પ્રયોગ 1958ની અંદર ટેલર અને એના સાથી અન્ય સહયોગીઓએ 1958ની અંદર પ્રયોગ કર્યો અને વિસિયા ફાબા એક પ્રકારના બીન છે, કઠોળ છે. તો આ ફાબા બીન આ વનસ્પતિની અંદર રેડિયો એક્ટિવ થાઇમિડિનનો યુઝ કર્યો. રેડિયો થાઇમિડિનનો, કેમ કે ઉપર જે ભારે N15 લીધેલા હતા એ ભૂલતા નહીં, અને અહીંયા રેડિયો એક્ટિવ થાઇમિડિન લીધા હતા. રેડિયો એક્ટિવ થાઇમિડિનના આધારે જે કાંઈ રંગસૂત્રમાંથી જે નવું બને છે એમની અંદરનું જે કાંઈ ડીએનએ છે, કેમ કે કોઈ પણ કોષ હોય, કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર હોય, રંગસૂત્રની અંદર જનીન અથવા તો ડીએનએ, જે કાંઈ ડીએનએનો કાર્યરત ભાગ છે એને આપણે જનીન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જે રેડિયો એક્ટિવ થાઇમિડિન એટલે તમે વિચારી શકો છો, કેમ કે
થાઇમિડિલિક એસિડ, એ આપણે પહેલાં જ લેક્ચરની અંદર વાત કરી હતી. તો આ થાઇમિડીનનો ઉપયોગ કર્યો હતો, રેડિયો એક્ટિવ લીધેલું છે, અને આના ઉપરથી એમણે સાબિત કર્યું કે જે ડીએનએના નવા રંગસૂત્ર બને છે એ અર્ધરૂઢિગત સ્વભાવ દ્વારા બને છે. તો અર્ધરૂઢિગત જે સ્વભાવ છે ડીએનએ સ્વયંજનનનો, એમના એવું કહી શકીએ કે એમની સાબિતી બે વૈજ્ઞાનિકે આપી. ઇકોલાઈ ઉપર સાબિતી આપનારા છે એ મેસેલ્સન અને સ્ટાલ છે, જ્યારે વનસ્પતિની અંદર સાબિતી આપનારા, વિસિયા ફાબાની અંદર સાબિતી આપનારા ટેલર અને અન્ય સહયોગી છે. જેવી રીતના ઇકોલાઈની અંદર N15નો ઉપયોગ કરી અને અર્ધરૂઢિગત પ્રયોગ સાબિત કરવામાં આવ્યો, એવી જ રીતે વિસિયા ફાબા વૈજ્ઞાનિક નામ છે, અને ફાબા બીન એનું બીજું નામ છે. તો આ જે વિસિયા ફાબા છે એમની અંદર રેડિયો એક્ટિવ થાઇમિડીન, એટલે સરળતાથી નવી શૃંખલા બની હોય તો એની અંદર રેડિયો લેબલ કરેલું હોય તો ઓટો રેડિયોગ્રાફીથી સરળતાથી ખબર પડી શકે. તો એ પ્રયોગ કરીને સાબિત કર્યું કે ડીએનએનો સ્વભાવ અર્ધરૂઢિગત છે. અહીંયા લખ્યું છે, સિદ્ધ થયું આ પ્રયોગના કારણે કે ડીએનએનો સ્વભાવ પણ અર્ધરૂઢિગત સ્વયંજનન, એટલે એક શૃંખલા જૂની રહેશે, એક શૃંખલા સામે નવી બનશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરશું સ્વયંજનનની અંદર વપરાતા ઉત્સેચકો. ડીએનએની જે કંઈ ક્રિયા થાય છે સ્વયંજનન માટેની, તો એમની કાર્યપ્રણાલીની વાત કરીએ કે એ આખી ક્રિયા કેમ થાય છે, અને એ ક્રિયા થવા માટે આપણા શરીરમાં ઉત્સેચકો હાજર હોય છે. અહીંયા જે સ્વયંજનન છે એ સ્વયંજનન માટે કદાચ તમને યાદ હશે, આપણે જ્યારે ચેપ્ટર બાયોટેકનોલોજીનું ભણતા હતા એમાં જે વાહક આપતા હતા PBr322, આજે પ્લાઝમિડ, બોલિવર એન્ડ રોડ્રિજ જે આપણે વાત કરી હતી, એમની અંદર પહેલું એક હતું સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. તો આ સ્વયંજનનની ઉત્પત્તિનું સ્થાન છે એ જગ્યા એવી છે કે ત્યાંથી જ સ્વયંજનનની શરૂઆત થાય. એવી જ રીતના ઇકોલાઈ હોય તો એમની અંદર પણ ઘણી બધી ઓરિજિન ઓફ રેપ્લિકેશન એમના ડીએનએમાં હશે, જેને આપણે એમનું ડીએનએ કદાચ તમને યાદ હશે કે એક પ્લાઝમિડ હતું અને એક ક્રોમોઝોમલ ડીએનએ હતું. તો પ્લાઝમિડની અંદર એક જ ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય, જ્યારે એના ક્રોમોઝોમલ ડીએનએ છે, બરાબર, ન્યુક્લિઓઇડ એવો શબ્દ વાપરતા હતા, તો એમની અંદર ઘણી બધી ઓરિજિન ઓફ રેપ્લિકેશન હોય. તો ડીએનએ સ્વયંજનન કોઈ એક ઉત્સેચકથી થતી ક્રિયા નથી, એ ઉત્સેચકોના સમૂહથી થાય છે. ઉત્પ્રેરકો, એન્ઝાઇમ છે એ ઘણા બધા ઉત્સેચકો છે. પહેલેથી વાત કરીએ તો હેલિકેઝ છે, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન છે, પ્રાઇમેસ છે, ટોપોઆઇસોમરેઝ છે, એનું બીજું નામ ગાયરેસ છે. ત્યારબાદ હેલિકેઝ, જેનું બીજું નામ સ્વાઇલેસ છે. ડીએનએ પોલિમરેઝ 1, 2 અને 3 એવા 3 પોલિમરેઝ છે, પણ મુખ્ય હીરો છે એ ડીએનએ પોલિમરેઝ 3 છે. તો આવી રીતના અલગ અલગ ઉત્સેચકો ઘણા બધા આમની અંદર ભાગ લે છે, એટલા માટે એક ઉત્સેચક નથી, પણ આજે ડીએનએ સ્વયંજનનનો મુખ્ય હીરો કહી શકાય, મેઇન રોલ જેનો છે એ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ છે. એટલા માટે કહી શકીએ કે એ ડીએનએમાંથી ડીએનએ બનાવનાર, ડીએનએ આધારિત એટલે ડીએનએનો આધાર રાખી અને નવું ડીએનએ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, જે મુખ્ય ઉત્સેચક છે એ પ્રતિકૃતિ શૃંખલાનો ઉપયોગ કરી ન્યુક્લિઓટાઇડનું બહુલીકરણ એટલે પોલિમરાઇઝેશન, અંગ્રેજી શબ્દ, ને ઉત્પ્રેરિત કરે છે. અને ઉત્સેચક ઘણો બધો સક્ષમ છે, એટલા માટે કહી શકીએ કે અરાઉન્ડ એકાદ સેકન્ડની અંદર એ એક પણ ખામી કર્યા વગર, એક પણ મિસ્ટેક કર્યા વગર એ 2000 બેઝ ઉમેરી દે છે. એમની સ્પીડ, વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માગું છું અહીંયા આકૃતિ છે એના દ્વારા સમજાવું છું. માની લો કે અહીંયા જી છે, ટી છે, સી, એ, ટી, સી અને જી આવી રીતના છે. હવે તમે જોઈ શકો છો કે જીની સામે સી છે, ટીની સામે એ છે, 2 હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલું છે, સીની સામે જી છે અને ટીની સામે એ છે, અથવા એની સામે ટી છે. તો બહુલીકરણની અથવા તો પોલિમરાઇઝેશનની એ ક્રિયા છે કે ટીની સામે એ ઉમેરાશે
આગળ જતાં ટીની સીની સામે જી ઉમેરાશે, ત્યારબાદ જી છે એમની સામે સી ઉમેરાશે. આવી રીતના જે કાંઈ આમ ડીએનએ હશે એની સામે આમ ન્યુક્લિયોટાઇડ, કેમ કે આ ન્યુક્લિયોટાઇડ છે, ન્યુક્લિયોટાઇડ છે એ ડીઓક્સી પ્રકારના છે, એટલા માટે શબ્દ વાપર્યો છે ડીએનટીપી. શબ્દ વાપર્યો છે ડીએનટીપી, ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ. તો આ 4 પ્રકારના હોય: ડી એ ટીપી, ડી ટીટીપી, ડી સીટીપી અને ડી જીટીપી. આવા 4 પ્રકારના ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ છે એ એક પછી એક શૃંખલાની જાણકારી છે એની સામે નવી શૃંખલા બને છે. આ રીતના ઉમેરાય છે. આ પ્રક્રિયા છે અહીંયા આમ ઉમેરવાનું કામ છે એ ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝ કરે છે. આ જે ક્રિયા મેં તમને સમજાવી એ ડીએનએ પોલિમરાઇઝેશન અથવા જેને બહુલીકરણ કહી શકીએ. તો બહુલીકરણની ક્રિયા હવે મારા ખ્યાલ પ્રમાણે તમને ક્લિયર થઈ ગઈ હશે. તો બહુલીકરણ છે એમનો દર તમે જુઓ તો એવા એક ટીની સામે એ ઉમેરે એને એક ન્યુક્લિયોટાઇડ ઉમેર્યો કહેવાય. તો એવા એ 2000 ન્યુક્લિયોટાઇડ પર સેકન્ડ. તમે સ્પીડ જોઈ શકો છો કે 1 સેકન્ડની અંદર 2000 બેઝ ઉમેરે છે. બહુ સ્પીડી કામ છે, પ્લસ જે કામ કરે છે એ ચોકસાઈપૂર્વકનું કામ કરે છે, ક્લિયર કામ કરે છે, ક્યાંય પણ મિસ્ટેક થતી નથી. અને કદાચ જો મિસ્ટેક થાય તો એ વિકૃતિમાં પરિણમે, કેમ કે ડીએનએની અંદર જે મિસમેચ થાય, ટીની સામે સપોઝ જી અહીંયા ઉમેરાઈ ગયું હોય તો એક પ્રકારની વિકૃતિ થાય, અને વિકૃતિ થાય તો એમનું પરિણામ ભોગવવું પડે. તો આવું ન થાય એના માટે પ્રૂફ રીડિંગ કરે છે આ ઉત્સેચક. પ્રૂફ રીડિંગ એટલા માટે કે જે કાંઈ મિસ્ટેક થઈ હોય તો એને સુધારી લે અને મોસ્ટ ઓફ કેસમાં મિસ્ટેક થવા દેતો નથી. તો આ પહેલો પોઈન્ટ હતો. પહેલા પોઈન્ટની અંદર આપણે વાત એ જ કરી હતી કે જે કાંઈ ઉત્સેચક છે, મુખ્ય ઉત્સેચક છે, એમની જ વાત કરવાની છે પહેલા કેસની અંદર. હવે આગળના કેસની અંદર વાત કરીએ તો ઇકોલાઇમનું જે ડીએનએ છે એ તમને સારી રીતના કદાચ યાદ રહી ગયું હશે. 4.6 × 10⁶ બેઝ પેર જેટલું છે. એમની અંદર સ્વયંજનન છે એ પૂર્ણ થવા માટે 18 મિનિટ જેટલો સમય લાગે છે. કેમ કે એટલા ડીએનએ 2000 બેઝ પર સેકન્ડ તમે આની ગણતરી કરો એટલે અંદાજિત સમય છે એ 18 મિનિટ થાય. અને એક ઇકોલાઈમાંથી જે બીજું ઇકોલાઈ બને છે એ ઇકોલાઈ બનવા માટે અંદાજિત સમય છે એ 20 મિનિટ છે. પછી તો એમને કેવું ખોરાક આપવામાં આવે છે, કેવું વાતાવરણ આપવામાં આવે છે એ પણ અસર કરતું હોય છે. અહીંયા વાત કરી કે બહુલીકરણને ઝડપી નથી કરતા, પરંતુ એ ચોકસાઈથી ઉત્પ્રેરિત કરે છે. કોઈ પણ ભૂલ થવા દેતા નથી. ભૂલ થાય તો વિકૃતિમાં પરિણમે. કેમ કે આ ક્રિયા છે એ ન્યુક્લિયોટાઇડ ઉમેરવાના છે. એક ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ બરાબર 1 એટીપી કહી શકાય. તો આ પ્રક્રિયા માટે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ, કેમ કે જે કાંઈ ડીએનએ છે એ એટલા બેઝ પેરની 4.6 × 10⁶ બેઝ પેર જેટલા જે શૃંખલા છે એની સામે એટલા જ ન્યુક્લિયોટાઇડ સામે ઉમેરવા પડે. તો ઉર્જાની દ્રષ્ટિએ આ ખર્ચાળ પ્રક્રિયા છે. ત્યારબાદ અહીંયા જે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિયોટાઇડ છે એ 2 પ્રકારના કામ કરે છે. એક તો જે જેને આપણે એનટીપી કહેતા હતા, ડી એનટીપીની અંદર 4 પ્રકાર હતા. 4 પ્રકારની અંદર ડી એટીપી, ડી જીટીપી, ડી સીટીપી, ડી ટીટીપી હતું. તો આ એક તો એ પોતે પ્રક્રિયક તરીકે, કેમ કે આમની અંદર જે કાંઈ શક્તિ સંગ્રહ થયેલી છે એ એટીપીની અંદર થયેલી સંગ્રહિત શક્તિ છે એના જેટલી જ છે. અને જે કાંઈ બહુલીકરણની ક્રિયા થાય છે, અહીંયા તમે વાત કરી તો અહીંયા જે બંધ બને છે, આ જે ભાગ છે એ અહીંયા જોડાશે. તો અહીંયા જોડાવા માટે અહીંથી આ તૂટી જશે. 2 ફોસ્ફેટ વધારાના છે એ તૂટી જશે અને આ બંને ફોસ્ફેટ તૂટી જશે. ત્યારે જે કંઈ શક્તિ મુક્ત થશે એ શક્તિ છે એ આ બંધનું નિર્માણ કરવામાં વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ડીએનટીપી છે એ ડીએનટીપી મુખ્ય રીતે 2 કામ કરે છે. પહેલું કાર્ય છે પ્રક્રિયાની અંદર ભાગ લે છે અને આવી રીતના આગળ વધે છે
અને બીજી ક્રિયાની વાત કરીએ તો એ બીજી કામ એ કરે છે કે શક્તિ જે કંઈ પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા થવા માટે જે કંઈ ઉર્જા છે એ ન્યુક્લિયોટાઇડ આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ડીએનએ આધારિત ડીએનએ પોલિમરેઝની અંદર કોઈ એક ઉત્સેચક કાર્ય કરતો નથી, ઘણા બધા ઉત્સેચક કાર્ય કરે છે. એમની અંદર પહેલું શરૂઆતની અંદર ડીએનએ સ્વયંજનન શરૂ થાય તો એ ડીએનએ સ્વયંજનનની શરૂઆત થશે ત્યારે સપોઝ આ ડીએનએ છે, સામે સામે આવી રીતના જોડાયેલું છે, અહીંયા 5 પ્રાઇમ છે, અહીંયા 3 પ્રાઇમ છે, અહીંયા 3 પ્રાઇમ છે, અહીંયા 5 પ્રાઇમ છે. તો સૌ પ્રથમ હેલિકેઝ નામનો ઉત્સેચક આવે છે. હેલિકેઝ નામનો ઉત્સેચક આવે એ જે ડીએનએ છે એમની વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે એ હાઇડ્રોજન બંધ તોડી નાખે છે અને હાઇડ્રોજન બંધ તૂટી ગયા બાદ બંને જે કંઈ શૃંખલા છે એ છૂટી પડે છે. એ છૂટી પડેલી જે શૃંખલા છે એ આવી રીતના દેખાય છે. અહીંયા વચ્ચે જે ઉત્સેચક હશે એ આવી રીતના આગળ વધશે. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્રિયા છે એને અનઝીપિંગ ક્રિયા કહેવાય. અને હેલિકેઝ છે એ અલગ અલગ 6 યુનિટનો બનેલો છે અને જે હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કરે છે. એમનું બીજું નામ સ્વાઇલેઝ છે. અહીંયા નીચે આકૃતિ તમને આપીએ કે આ જે ડીએનએ સ્વયંજનનની ક્રિયા છે, અહીંયા જે યલો કલરનો જે ઉત્સેચક છે એ હેલિકેઝ છે જે આવી રીતના આગળ હાલતો જાય અને હાઇડ્રોજન બંધને તોડતો જાય છે. અહીંયા તમે જોઈ શકો છો એક મોટો પ્રોબ્લેમ છે, કેમ કે જે ઉત્સેચક છે એ એક જ દિશામાં કામ કરે છે. નવી શૃંખલાનું નિર્માણ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ કરે છે. હવે તમે વ્યવસ્થિત સમજી શકો છો કે હેલિકેઝ તોડે છે એટલે ડીએનએની શૃંખલા છે એ છૂટી પડે છે. છૂટી પડે છે એટલે ચીપિયા જેવી રચના થાય છે જેમને સ્વયંજનન ચીપિયો અથવા રેપ્લિકેશન ફોર્ક તરીકે ઓળખવામાં આવે છે. જે ડીએનએ પોલિમરેઝ 3 અથવા તો ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએનો આધાર રાખી અને ડીએનએની નવી શૃંખલા બનાવે છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે 5 પ્રાઇમ છે અહીંયા સૌ પ્રથમ પ્રાઇમર બનશે અને આ શૃંખલા છે એ આ જે ઉત્સેચક એક જ દિશામાં કામ કરે છે 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ. અહીંયા 5 પ્રાઇમ, અહીંયા 3 પ્રાઇમ આ દિશામાં કામ કરે છે. એટલા માટે અહીંયા જે શૃંખલા બને છે એ સતત શૃંખલા બને છે, કન્ટિન્યુઅસ. તો આ ક્રિયાને સતત સંશ્લેષણ કહેવાય. હવે જે સતત સંશ્લેષણ થાય છે એમની સામેની શૃંખલા છે એને ટેમ્પલેટ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેમ્પલેટ જે શૃંખલા છે એમની ડાયરેક્શન જોવા જઈએ તો 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે. તો આજે 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમની શૃંખલા છે એ સતત શૃંખલાની સામેની છે, જ્યારે અહીંયા તમે જોવા જાઓ તો આ જે શૃંખલા છે એ શૃંખલા 5 ટુ 3 છે. આવી રીતના ચેક કરવાનું હોય છે. ત્યારબાદ અહીંયા જે છેડો હશે એ 5 પ્રાઇમ હશે, અહીંયા ડીએનએ 3 પ્રાઇમ હશે. આ જે શૃંખલા છે એમની અંદર કન્ટિન્યુઅસ નથી બનતા, ત્યાં ટુકડા બને છે અને ટુકડા ડીએનએના બને છે અને ઓકાઝાકી ટુકડા તરીકે ઓળખવામાં આવે છે. અને જે શૃંખલા છે એ સતત સ્વરૂપે નથી થતી એટલા માટે એને અસતત શૃંખલા તરીકે ઓળખીએ છીએ. આ જે રચના હતી એ સ્વયંજનન ચીપિયાની હતી. આ બુકની આકૃતિ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમે જોઈ શકો છો એક બાજુ અસતત સંશ્લેષણ છે, બીજી બાજુ સતત સંશ્લેષણ છે અને આ જે બ્લુ કલરની છે એ ટેમ્પલેટ શૃંખલા છે. એટલે જેનું આ જે શૃંખલા છે એ શૃંખલા 3 ટુ 5 હોય તો એની સામેની શૃંખલા સતત હોય. આ શૃંખલા છે એ 5 ટુ 3 હોય તો એની સામેની શૃંખલા છે એ અસતત સંશ્લેષણ પામે છે. આ જે આખો જે ચીપિયો બને છે એ ચીપિયાને સ્વયંજનન ચીપિયા તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરી હતી એમ કે સ્વયંજનનની ઉત્પત્તિના સ્થાનની વાત કરીએ તો જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે તો એ સ્થાનને આપણે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખીએ છીએ. આવું તમે આરડીએનએ ટેકનોલોજીનું જે ચેપ્ટર છે એમની અંદર એક વાહક આવતા હતા. વાહક હતું એમની અંદર વેલ નોન એક્ઝામ્પલ છે PBr322. આ PBr322 છે એની અંદર ઓરી જગ્યાએ છે એ સ્વયંજનન ઉત્પત્તિનું સ્થાન છે.
અને ત્યાંથી જ પ્રક્રિયા અથવા સ્વયંજનન શરૂઆત થશે. હવે સુકોષ કેન્દ્રીની અંદર વાત કરવામાં આવે તો સુકોષ કેન્દ્રીની અંદર જે કાંઈ સ્વયંજનન થાય છે એ જે કોષ વિભાજનનું ચક્ર છે એમની અંદર આંતરા અવસ્થાઓથી હતી. આંતરા અવસ્થાની અંદર તમને યાદ હશે G1 S G2, શરૂઆતમાં G0 આવતું હતું. આ જે એસ તબક્કો છે એમની અંદર ડીએનએનું સંશ્લેષણ થતું હતું, યાદ હશે તમને. તો આ જે ડીએનએનું સંશ્લેષણ થતું હતું આ એ જ તબક્કો છે અને સિન્થેસિસ ફેઝ કહેતા હતા, ગુજરાતીમાં આપણે સંશ્લેષણ તબક્કો કહેતા હતા. અને આ ક્રિયા છે એ ટોટલી કોષ વિભાજનના ચક્ર સાથે જે કંઈ એની રીતના જે મેનેજમેન્ટ થતું હશે એમની સાથે જોડાયેલું હશે. હવે કદાચ જો ડીએનએનું સ્વયંજનન થઈ ગયું છે, ડીએનએનું આ સપોઝ માની લો કે કોષ છે, એક કોષમાંથી 2 કોષ બને છે, પરંતુ સ્વયંજનન થાય છે એટલે ડીએનએ જે કંઈ અંદર છે એ વધી ગયું. આપણું સપોઝ ડીએનએ છે એ 2N છે, વધી ગયું એટલે 4N થઈ ગયું, ડબલ થઈ ગયું. હવે એમનું જે કાંઈ કોષ વિભાજન છે એ થતું નથી. એટલે આ કોષની અંદર હોવા જોઈએ 2N એટલે કે 46 રંગસૂત્ર, પરંતુ સ્વયંજનન થયું છે, કોષ વિભાજન નથી થયું એટલે 4N થઈ ગયા. રંગસૂત્રની સંખ્યા ડબલ થઈ ગઈ છે. ડબલ થઈ ગયા એટલા માટે આ કોષની જે કંઈ પરિસ્થિતિ છે એને આપણે પોલીપ્લોઇડ, જે રંગસૂત્રની અનિયમિતતા છે. વિદ્યાર્થી મિત્રો, 46 રંગસૂત્ર આપણા 2N કોષમાં હોય છે. જો એમના કરતાં વધી જાય તો પણ એક પ્રકારની રંગસૂત્રની અનિયમિતતા કહી શકાય, અને જો એ ઘટી જાય તો પણ એ રંગસૂત્રની અનિયમિતતા કહી શકાય. તો પોલીપ્લોઇડી એટલે રંગસૂત્રની સંખ્યામાં અનિયમિતતા આવે છે. અહીંયા મેં તમને વાત કરી સ્વયંજનન થાય છે, કોષ ચક્ર પૂરું થતું નથી એટલે ડીએનએ છે એ વધારે પ્રમાણમાં બેવડાઈ જાય છે, એટલા માટે આવી પરિસ્થિતિને પોલીપ્લોઇડી કહેવાય. આપણે ચેપ્ટર નંબર 5ના પ્રકરણની અંદર અભ્યાસ કરશું પોલીપ્લોઇડી અને એન્યુપ્લોઇડી, ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે આ રંગસૂત્રોની અનિયમિતતા શું છે. ત્યારબાદ વાત કરવામાં આવે એના પછીની જે ક્રિયા છે એનો એક પોઈન્ટ આપણે લીધેલો છે, જે પોઈન્ટ છે ચેપ્ટર નંબર 6નો 6.5, અનુલેખન અથવા તો પ્રત્યાંકન. હવે તમને ખબર હશે કે પ્રત્યાંકન એટલે શું, અનુલેખન એટલે શું. ટ્રાન્સક્રિપ્શન તમે સારી રીતના જાણો છો, રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝની ક્રિયા પણ મેં તમને આગળના લેક્ચરમાં જણાવી હતી. હવે ટ્રાન્સક્રિપ્ટેઝ એ ઉત્સેચક છે અને ટ્રાન્સક્રિપ્શન એ પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની આપણે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા આપણે કહી શકીએ કે ડીએનએમાં જે કાંઈ માહિતી છે એની અંદરથી આરએનએમાં નકલ થવાની ક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, ડીએનએમાંથી આરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકન તરીકે ઓળખાય છે, પરંતુ આ ટોટલી પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે, પૂરકતાનો સિદ્ધાંત એટલે કે અહીંયા ATGC છે તો એની સામે TACG, તો આ બંને શૃંખલા એકબીજાને પૂરક કહી શકાય. તો આ જે સિદ્ધાંત છે એને પૂરકતાનો સિદ્ધાંત કહી શકાય. તો આ પૂરકતાનો સિદ્ધાંતનો જ ઉપયોગ કરે છે, પરંતુ સ્વયંજનન અને પ્રત્યાંકનમાં તફાવત શું? તો સ્વયંજનન છે એ સ્વયંજનનની અંદર જે કાંઈ ડીએનએ છે એ ટોટલી ડીએનએ બેવડાય છે. આ પહેલો પોઈન્ટ, ટોટલી ડીએનએ બેવડાય છે. જ્યારે પ્રત્યાંકનની અંદર ફક્ત ડીએનએનો ટુકડો હોય એમાંથી જ આરએનએ બને છે. એટલા માટે બીજા શબ્દોમાં કહી શકાય કે જે કાંઈ જનીન છે એ જનીનમાંથી જ આરએનએ બને છે, નહીં કે જે કાંઈ આપણું ડીએનએ છે એ ડીએનએ બધામાંથી આરએનએ બને, એક ટુકડામાંથી બનશે. જ્યારે સ્વયંજનનની અંદર કુલ ડીએનએ છે એ બેવડાય છે. જેટલું ડીએનએ, એટલા માટે આપણે કહી શકીએ કે આપણા જે 6.6 × 10⁹ જેટલા બેઝ પેર છે એ ટોટલી બેવડાશે, જ્યારે આમાં થોડોક ટુકડો જ બેવડાશે. ત્યારબાદ જે પ્રત્યાંકનની ક્રિયા છે એની અંદર ડીએનએના પ્રદેશની સીમારેખા સ્પષ્ટ કરવા જરૂરી થઈ પડે છે. એટલે કે જે કાંઈ ડીએનએ છે એનો ટુકડો બહુ સ્પષ્ટ હોય છે, નહીં કે કુલ ડીએનએ. જો કુલ ડીએનએ હોય તો એ પ્રક્રિયાને સ્વયંજનન કહેવાય. બીજું, ડીએનએમાં બંને શૃંખલા છે એ બંને શૃંખલામાંથી નવું ડીએનએ બને છે. જ્યારે
જે ડીએનએ છે એમાંથી કોઈ એક શૃંખલા જે ટેમ્પલેટ અથવા તો બીબા શૃંખલા તરીકે આપણે એને વાત કરતા હતા, પ્રતિકૃતિ શૃંખલા હતી, એમાંથી જ ફક્ત ને ફક્ત આરએનએ બનશે. ટેમ્પલેટ શૃંખલા એટલે જેનો ક્રમ 3' ટુ 5' હશે એ શૃંખલાને આપણે ટેમ્પલેટ કહીએ છીએ. પણ એ શૃંખલામાંથી આરએનએ બનશે ત્યારે જે ડીએનએમાં થાઇમિન ઉમેરાય છે પરંતુ આરએનએ બને છે ત્યારે યુરેસિલ ઉમેરાય છે. વિદ્યાર્થી મિત્રો, જે થાઇમિન છે એમનું બીજું નામ શું એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. કેમ કે એમનું કંઈક યુરેસિલ અને થાઇમિનની અંદર એક જ ફેરફાર છે, એ મિથાઇલ સમૂહનો છે અને એ બંનેનું બંધારણ શક્ય હોય તો તમારે દોરવાનું રહેશે. તો યુરેસિલ એ આરએનએમાં જોવા મળે છે, થાઇમિન છે ડીએનએમાં જોવા મળે છે. તો આરએનએ બનવાનું હોય તો વિદ્યાર્થી મિત્રો યુરેસિલ જ ઉમેરાશે, નહીં કે થાઇમિન. તો ડીએનએ સ્વયંજનનની અંદર થાઇમિન ઉમેરાય છે એની સામે, જ્યારે એ જ એ છે તો એમની અંદર જે પ્રત્યાંકનની ક્રિયા છે એમાં યુરેસિલ ઉમેરાય છે. અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે સરળતાથી સમજી શકીએ કે અહીંયા ડીએનએની મેં તમને શૃંખલા આપેલી છે. આ ડીએનએની બંને શૃંખલા છે, એક ટેમ્પલેટ છે અને બીજું સાંકેતિક ક્રમ છે. જે ટેમ્પલેટ છે એ શૃંખલાનો ક્રમ હંમેશા 3 ટુ 5' હોય છે. એની જે સામેની જે ડીએનએની શૃંખલા છે ને સાંકેતિક અથવા તો કોડિંગ શૃંખલા કહી શકીએ છીએ. હવે જેનો ક્રમ 5' ટુ 3' હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ ડીએનએ બને છે એ ડીએનએ જે કાંઈ આરએનએ બને છે એ ટેમ્પલેટ શૃંખલામાંથી જ બને છે. એનો ક્રમ તમે જોઈ શકો, અહીંયા એ છે તો અહીંયા યુ છે, એની સામે યુ ઉમેરાય છે અને એક જ શૃંખલા, આ જે શૃંખલા છે એમાંથી જ નિર્માણ પામે છે. એની સામે ટી, એની સામે યુ, ટીની સામે એ, જીની સામે સી, આવી રીતના આરએનએનું નિર્માણ થાય. આરએનએનું નિર્માણ થાય 5' ટુ 3' નિર્માણ થાય છે. તો હવે તમને પ્રશ્ન એ થતો હશે કે શા માટે બંને શૃંખલામાંથી, આ જે બંને શૃંખલા ડીએનએની છે એ બંને શૃંખલામાંથી આરએનએ કેમ બનતું નથી? એક જ શૃંખલામાંથી આરએનએ બને છે એ બહુ સ્પષ્ટ છે, પરંતુ બંને શૃંખલામાંથી શા માટે બનતું નથી? તો એમની અંદર બે જવાબ તમે કહી શકો. કેમ કે જો બંને શૃંખલામાંથી આરએનએ બને તો બંનેનો જે આ ક્રમ આવશે એ ક્રમ અલગ આવશે. આ ક્રમ અલગ આવશે એટલે જે આગળ પ્રોટીન બનવાની ક્રિયા છે, ભાષાંતરની ક્રિયા છે, એ ભાષાંતરની અંદર જે કાંઈ પ્રોટીન બનશે એ પ્રોટીનનો ક્રમ બદલાશે, એટલે કે અમીનો એસિડ ચેન્જ થશે. આમ તો એને જેનેટિક કોડ કહેવાય, જનીનિક સંકેત કહેવાય, ત્રિઅંકી સંકેત કહેવાય. ત્રિઅંકી સંકેત બદલાશે એટલે અમીનો એસિડનો ક્રમ બદલાશે. અમીનો એસિડનો ક્રમ બદલાશે તો અલગ અલગ પ્રકારના પ્રોટીન બનશે, જે આનુવંશિક માહિતીના સ્થળાંતર માટે જટિલતા ઉત્પન્ન કરશે. એટલા માટે આ બંને શૃંખલા છે એ બંને શૃંખલામાંથી ક્યારેય આરએનએ બનશે નહીં, એકમાંથી જ બને છે. બીજું, જે કાંઈ આરએનએ બનશે બંને શૃંખલામાંથી, કે બંને શૃંખલામાંથી આરએનએ બન્યું તો અહીંયા એકબીજાને પૂરક હશે. દાખલા તરીકે ટી, તો ટીની સામે એ, આ શૃંખલાની વાત કરું છું. આ શૃંખલા તમે જુઓ તો એની સામે યુ આવશે, સીની સામે જી આવશે. આ શૃંખલા અને આ શૃંખલા બંને એકબીજાની પૂરક હશે, જે બંને એકબીજા સાથે જોડાઈ જશે અને બેવડી શૃંખલામાં આરએનએનું નિર્માણ કરશે. બેવડી શૃંખલામાં આરએનએનું નિર્માણ કરશે એટલા માટે જે કાંઈ આરએનએ છે એનું પ્રોટીનમાં રૂપાંતર થશે નહીં, કેમ કે પ્રોટીનમાં રૂપાંતર થવા માટે એક શૃંખલીય આરએનએની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર આપણે સ્વયંજનન જોયું. એના પછી એમનો જે સ્વભાવ છે સ્વયંજનનનો એ અર્ધરૂઢિગત છે. એના માટેનો પ્રયોગ છે એ મેસેલ્સન અને સ્ટાહલે કર્યો. ત્યારબાદ આપણે ફાબાબીન ટેલર અને એમના સહયોગીએ જે રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરીને પ્રયોગ કર્યો. ત્યારબાદ આપણે પ્રત્યાંકનની શરૂઆત જોયું. શરૂઆતની અંદર વ્યાખ્યા જોઈ. ડીએનએ સ્વયંજનન અને પ્રત્યાંકનના બે ટૂંકમાં તફાવત કીધા. ત્યારબાદ આપણે આગળ વાત કરી કે જે અનુલેખન થાય એ ડીએનએની બંને શૃંખલામાંથી થતું નથી.
કારણ કે એના 2 કારણ આપણે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ આપણે અત્યારે લેક્ચર ભણીએ છીએ એ લેક્ચર ખાસ તૈયાર કરવા. ત્યારબાદ એવી બધાને નમ્ર વિનંતી છે. બીજી વસ્તુ, કેમ કે આજે ટાઈમ છે એ પાછો ટાઈમ ક્યારેય જિંદગીમાં બીજી વાર આવવાનો નથી. એટલા માટે જે કાંઈ ટાઈમ છે એનો સદુપયોગ કરો, પુષ્કળ મહેનત કરો, અને મહેનત છે એ આગળ ક્યાંક ને ક્યાંક તમારા જે કાંઈ ભાગ્ય છે એને બદલી દેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એમને વધુમાં વધુ તમે જુઓ અને અભ્યાસ કરો. થેન્ક યુ. આભાર.